આવા જોગીદાસ ખુમાણ, એમના એક કાકા હતા સુરો ખુમાણ. બારોટામાં સાથ આપ્યો હતો. આપા સુરા ખુમાણને 1.5 ગામ હાથણની આખું અને અડધું મિતિયાળા. કાઠિયાવાડને બ્રાડ ધોગે કરી. કાઠિયાવાડને બ્રાડ ધોગે કરી. પહેલવાનની ધરતી જોગીદા ખુમાણના ડાબલે એ વખતમાં દળાતી જાય છે. ગામો ગામ ત્રંબાળું ગળે છે. દળા લાવીઓ કાંવરોમાં થંભમાં દખણિયા થાનકે થાનકે રીડ થાવે. મેડીએ ચડીને જુએ છે મેદની અસા જીઠસુરા હાણ આવે. ઘમકે પાખરા પવંગે ઘૂઘરા સાળ બાંધી અસા ભૂપ ચડિયા. આ કાઠિયા જામ તરવાર બાંધી ગળે તા તો ગામડે ગામડે ઢોલ ગડિયા. આ કાઠિયાવાડની સંસ્કૃતિ હો. એમાં આપો હુરો 50 અહવારે ભાવનગરનું ગામ ભાંગી અને વયા આવે. સાકાઝીક વરળક જગ એમાં ઉછડી નામને ગામને પાદરજા આવ્યા. સામું ડોળિયા ગામ ન્યાથી થોડેક દૂર ન્યા જુસબ કરીને ગામેથી એની પાસે ભાઈ 500 સિંધીની સિરબંધીઓ. શા માટે? ખુમાણોને ઝેર કરવાને માટે. ભાવનગરે મગિયા જાળ પાથરી દીધેલ. જુસબ ગામી તેને ખબર પડી હુરો ખુમાણ ભાવનગરનું ગામ ભાંગી મિતિયાળે તરફ રવાના થાય. પણ મિતિયાળે હુરો ખુમાણ પૂગ્યો એટલે ભગવાનનો ખોળો. આ મિતલગઢ આપે જોયો હોય તો જોજો. 500 તો માણસો પોતાની પાસે નજીકમાં નતા એટલે 100-150 સિંધીઓને લઈને ચડ્યો. પણ દાઠી વેચ દાઠી ગજ ભેંસા કંદ સાડા ભજ જાણ દીણ આફાથો માથા જાણ મોટું મો બોલે ભિસમલ્લા બોલ દાઠી હુંસકે ગજડોટ ભઠ્ઠી પી જાય સૂરા પાન ભેહા કરે અરદ ફરિયાન. એક ભઠ્ઠી તો એકલો દારૂની પી જાય તોય કેફ આવે નહીં. અને કોકના પેટમાં 2 પ્યાલી ગયો હોય તો કે હું સિદ્ધરાજ જયસંગ છું. અરે સિદ્ધરાજ જયસંગ તું હોની આવો. આ તારો જબો ફાટી ગયો છે. મૂળ વાતે આવી દાઢી. આજે સિંધીની જે સિરબંધી છે ને એનું કવિ વર્ણન કરે છે. દાઢી વેત દાઢી ગજ ભેંસા કજ જાડા ભજ જાણ દીણ આપા ધોબ માતા જાણ મોટા મોબ બોલ લે ભિસમલ્લા બોલ દાઢી હુસકે ગજ ડોટાય ભઠ્ઠી પી જાય સૂરા પાન ભેહા કરે અરધ ભરિયાણ અડધો તો પાડો કાચો ખાઈ જાય. ઓ હા આવળ કંથાક કરવતે વેરાય કાંઈ કોળે કપાય એવી કાંથુવાળા 150 સિંધુને લઈ અને બંદૂકુ જામગરીઓ સહિત જુસબ ચડ્યો. ઊંચડી જે દાંડલિયા થોરની વાડ છે એની આ બાજુ ખુમાણો અને સામી બાજુ આ સિંધીઓ. સિંધીઓ પડકારો કરે છે ખુમાણો માટી થાજો. પણ મિતિયાળા તરફ જે 50 ઘોડા હતા મોટા ફરી ગયા. હામાં છૂટી બંદૂકો હામામ હામામ હામામ. ભાઈ ડીંડલિયા ઠોરના ડીંડલા મીંડા ઉડવા હોય વખત કાઠીઓએ કોઈ ઘોડા ગોઠણ ભેડ કરી દીધા. કોઈ પેટાળે લપાઈ ગયા. પણ જુસબ એટલે બડો બરકમદાસ જાણ્યું કે ધાડાનો માવડી સુરો ખુમાણ હાય રાણા માણા મેપતી ભડલખ ભેળા થાય. આ વાસા વાળો વાલી ગયો ઈ તો અણ પૂછો ઓળખાય. હે હુરો ખુમાણ 50માં કઈ હસતો રહે. ઈ હુરા ખુમાણનો જે ઘોડો ઈ વખત પંડ નોંધી અને જુસબે બંદૂક ઠોકડી. હે મા ગોળી નાય થોઈ અને ધપટ ગયો. પણ પરજ થંભ હુરો પડ્યો. ઓહો સિંધીઓએ જાણ્યું મોવડી મરાણું. હવે એની આરીકારી અગ્નિ સંસ્કાર કરવા રોકા હે. આ ત્યાં બીજી ફોજ લઈ અને કાઠીઓને ધંભરોળી નાખું. હોયા ગયા. ઊંચડી નામના ગામના જે આયરો ભેળા થયા. શું છે આ મિતિયાળો આપો હુરો અને દેન ક્રિયા કરવાના માટે સાધનો બીજું ત્રીજું કે આપાઓ મિતિયાળા ભેળા થાવ. આ કઈ અમે કરશું અમારા મહેમાન.
આવશે આગળ સિંધી કે અમે તો લડશું પણ અમારી આઈ રાણીઓ હાંબે લે અને ધોકે લડશે હો. અગ્નિ સંસ્કાર માટે આયરો ભેળા થઈ ગયા, કાઠીઓ વયા ગયા. ત્યાં 500 સિંધીને લઈને ભૂગ્યો. છોડી દો એ આયરો, છોડી દો. સુરા ખુમાણનું માથું કાપીને અમારે ભાવનગરની બજારમાં એ વખતને માથે લઈ જવું છે, ભાવનગર દરબારમાં. ગમે તે એ તો નહીં બને. એક એક આહિરાણીનો જણ્યો પીછડીમાં બેઠો હશે, ત્યાંથી હુરા ખુમાણનું માથું તો હું પણ એક વાળ તમે નહીં લઈ શકો. અમે ધોમી દેશું ગામને કે પણ ત્યાર થઈ અમને અગ્નિ સંસ્કાર કરી લેવા જો તમે ખાનદાનના દીકરા હો તો. સિંધીઓ વિચારે ચડ્યા, આયરો હામાં થયા છે, મારશું. ભાવનગરથી ઠપકો આવશે કે એક મરેલ આપો હુરો, મરેલ દુશ્મન એની હારું થઈને આખા ગામને ધોમી દીધું. હોયા ગયા. આ પીછડીનો ને આ દરબારોનો હજી સંબંધ ચાલ્યો આવે છે. તુલસી બાહ સપૂત કી, જો સપને में अड़ जाए तो जीवत निभावे आपको अन फिर लड़कन को कह जाए. આ આપણા દેશની સૌરાષ્ટ્રની કાઠિયાવાડની સંસ્કૃતિ હોય.